મંદવાડી થયા છે. સ્વામીની ઉંમર થઈ ગઈ છે. મંદવાડ ગ્રહણ કર્યો સ્વામીએ અને બરાબર સંવત 1923 આસો સુદ 13 દિવસે સ્વામી પંચ ભૌતિક દેહનો ત્યાગ કરી એ ગોંડલનું જે મંદિર, એમાં રહેલો જે સભા મંડપ, એમાં સ્વામી પોતે ધામમાં પધાર્યા છે. ગામમાં જયારે સમાચાર મળ્યા ત્યારે ભગવતસિંહજી બાપુ જે ગાદી ઉપર છે અત્યારે ગોંડલના દરબાર છે, ગુણાતીરામ સ્વામીની શક્તિ ગુરુભાવ હતો, એ આવ્યા છે. સત્સંગી ભક્તજનો જેને જેને ખબર પડી આવ્યા, ખૂબ બધા રુદન કરવા લાગ્યા છે. મોંઘીબાઈ જયારે આ વાત જાણી એમને પણ ખૂબ દુઃખ થયું. ગુરુ ગયા આપણા, પણ ભગવાનની ઈચ્છા એ જ આપણું પ્રારબ્ધ. અંતે સારાય સૌરાષ્ટ્ર દેશના હરિભક્તો ખબર પડી છે કે સ્વામી ધામમાં ગયા છે. ખૂબ હરિભક્તો ત્યાં ગોંડલ પ્રત્યે આવેલા છે. અંતે એ નદીને કિનારે સ્વામીનો ત્યાં ગોંડલમાં અગ્નિ સંસ્કાર કર્યો. આવું પવિત્ર જે ગોંડલ મંદિર અને એ પ્રસાદીનો સભા મંડપ આજે પણ મોજૂદ છે. સ્વામિનારાયણ ભગવાન આજે પણ ગોંડલમાં પ્રત્યક્ષ બિરાજે છે. ધર્મદેવ ભક્તિ માતાના હરિકૃષ્ણ મહારાજ, આ બાજુ રાધા કૃષ્ણદેવ સુખસજ્જા, ભવ્ય મોટું મંદિર. અને આજે પણ એની અંદર પવિત્ર સંતો રહી ભગવાનની પૂજા પાઠ ભક્તિભાવ કરી રહ્યા છે. આવો ગોંડલ મંદિરનો જે ઇતિહાસ. હવે માણકી ઘોડીની છેલ્લે વાત કહું છું કે જે માણકી ઘોડી મહારાજ લઈ ગયા છે ગઢપુરમાં, અને જ્યાં જ્યાં મહારાજ જાય માણકી ઉપર પોતે વિરાજમાન છે. જેમ મહારાજની આજ્ઞા થાય એમ માણકી ચાલે. કોઈ વખત ધીમી, કોઈ વખત ઉતાવળી, એક બાજુ ગરુડને પણ પાછી પાડી દે એમ આકાશ વેગી જેની ભવ્યતા છે, જેનામાં એટલું બળ છે, પુરુષોત્તમ નામને લઈને આકાશમાં ઉડે એટલી ગતિ કરે છે આવી માણકી. એક વખતનો પ્રસંગ છે કે મહારાજ રામનવમીએ વડતાલ જવું છે. રામનવમીએ મહારાજને વડતાલ જવું છે. કાઠી દરબારનો તૈયાર કર્યા કે ચાલો આપણે વડતાલ જવું છે. જીવબા લાડુબાને હજી કોઈને ખબર નથી. મહારાજ કે વડતાલ રામનવમીનો જે સમયો છે એ તો વણતેડે આવવાનું આપણે કહ્યું છે દરેક હરિભક્તોને. હરિભક્તો બધા આવી ગયા છે, માટે આપણે વડતાલ જવું છે. કાઠી દરબારોને કે જલ્દી તૈયાર થાવ. જીવબાને હજી ખબર નથી, લાડુબાને ખબર નથી, અને બધા તૈયાર થયા. દાદા ખાચરને પૂછ્યું, શું કરો છો, કેમ કઈ ઉતાવળ છે? તો કે હા, તમે નથી જાણતા કે ના, મહારાજ વડતાલ પધારે છે. જીવબાની આંખમાં પાણી આવી ગયા. મહારાજ વડતાલ પધારે છે? તો કે આ કેમ? તો કે રામનવમીનો સમયો કરવા. તો અમે મહારાજ વગર રહીશું? મહારાજ કે આ વખતે હમણાં તમને નથી લઈ જવા, અમે થોડા દિવસમાં પાછા આવશું, માટે સમયો કરવા જવું છે. જીવબા, લાડુબા, પાંચુબા, નાનુબા, જસુબા વગેરે જે મુક્તો હતા, બાઈઓ હરિભક્તો જે હતા, એકાંતિક મુક્તો જે બધા હતા, એમની આંખમાં પાણી આવી ગયા. મહારાજ વડતાલજી છે, ત્યાંથી કદાચ આગળ નીકળી જશે, ક્યારે મહારાજની મૂર્તિના, મહારાજના સુખ મળશે દર્શનના. ખૂબ રુદન કરી મહારાજની મૂર્તિમાં પોતાની વૃત્તિ જોડી રાખી છે. મહારાજ માણકી ઘોડી પર વિરાજમાન થયા. લીમતર વૃક્ષ નીચે આવીને ઉભા રહ્યા છે. જીવબાને કે હવે અમારે જેવું જ તમે રજા આપો. પુરુષોત્તમ નારાયણ આજે રજા માગે છે. રડતી આંખે મહારાજે મૂર્તિ, જીવબા આદિ બાહ્ય ભક્તોએ મહારાજની મૂર્તિ વૃત્તિ જોડી દીધી છે. મહારાજ ઘણું માણકીને કહે છે કે ચાલ ચાલ, માણકી પગ નથી ઉપાડતી. છેલ્લે મહારાજે જીવનમાં જો પહેલો છેલ્લો પ્રસંગ હોય તો આજનો છે કે મહારાજે એને ચાબુક લગાવ્યો છે. માણકી રડી પડી છે, પણ જીવબાને લાડુબાની બધી વ્રતિ જોડાયેલી છે મહારાજની મૂર્તિમાં. માણકી એક પગ આગળ વધતી નથી, ચાલતી નથી. મહારાજને એમ થયું મેં ક્યાં માણકીને ખોટી મારી. ત્યારે કહ્યું, પ્રેમાનંદ સ્વામી હાજર હતા અને એમને કહ્યું, માણકીએ ચેડા રે મોહન વન માળી, શોભે રૂડી
કરમાં લગામ રૂપાળી માણકીએ ચેડા રે મોહન વન માળી. માણકી ઉપર ભગવાન છેડા છે, માણકી ચાલતી નથી. ત્યારે હવે ભગવાન છેલ્લે એમ કે છે, આજ્ઞા આપો અમે જઈએ વ્રત પૂરી. કીર્તનની છેલ્લી લીટી ગઉં છું. મહારાજ પોતે જીવુબાને કહે છે, આજ્ઞા આપો અમે જઈએ વ્રત પૂરી. ત્યારે મહારાજે આજ્ઞાનું કહ્યું, જીવુબા લાડુબા રડી પડ્યા છે અને કહે છે, જાઓ પ્રભુ રામ નવમી નથી દૂરી. જાઓ પ્રભુ રામ નવમી નથી દૂરી. સેવકો દાસ પ્રેમાનંદ હજૂરી માણકીએ ચેડા રે મોહન વન માળી. પ્રેમાનંદ સ્વામી કહે છે, આ દ્રશ્ય મેં મારી નજરે નિહાળ્યું હતું. હું સામો જ ઉભો હતો, મેં નજરે જોયું છે, એટલે આ કીર્તન લખું છું. અને છેલ્લે જીવબા બાઈઓ હરિભક્તો આંખમાં આંસુ લાવી મહારાજને પ્રાર્થના કરે છે, એ મહારાજ વાલ્મજી વેલા વળજો ગઢપુરે. વાલ્મજી વેલા વળજો ગઢપુર. વ્રત પૂરી નથી દેશાંતર દૂર. વાલ્મજી વેલા વળજો ગઢપુર. મહારાજ એટલી પ્રાર્થના કરી છે, હે મહારાજ તમારા વિના મેં કેમ રહી શકશું, માટે ગઢપુર વહેલા આવીને દર્શન આપજો. વડતાલ કંઈ બહુ દૂર નથી, આપ જાઓ, રામનવમીનો સમય હશે, જરૂર કરો. હજારો ભક્તજનો આપના દર્શનની રાહ જોઈને બેઠા છે, તેમને દર્શન આપો, સુખ્યા કરો, પણ વહેલા આવજો, તમારા વિના મેં નહીં રહી શકી. ત્યારે મહારાજ કે હું જરૂર વહેલો આવીશ. અને અંતે મહારાજ 10 દિવસ જમી જમાડી સીધાવ્યા. વ્રત પૂરી વાસી ગઢપુર આવ્યા. પ્રેમાનંદ કહે મોતીડે વધાવ્યા. સવારે ગમતી ગયા ભગવાન. સમયો પૂરો કરી મહારાજ ગઢપુર આવ્યા છે. અને એ વખતે ગઢપુરના પ્રેમી ભક્તો મોતીડીથી સાચા મોતીથી મહારાજને વધાવ્યા છે. આવી રીતે પરમાત્માનો જે ભાવ પ્રેમ, ગઢપુરના ભક્તોનો જે પ્રેમ શાસ્ત્રમાં લખાઈ ગયો છે. એટલે સારું મહારાજે કહ્યું, ગરડું મારું, હું ગરડાનો એ કદી નથી મટવાનું. અક્ષરધામ તુલ્ય આજ ગઢપુરની ભૂમિને કરી. એ લક્ષ્મીવાડી, એ ગંગાજળિયો કૂવો, અક્ષર ઓળી, એ લિમ્ટ રોષ ભગવાન સ્વામિનારાયણે અનંતવાર જ્યાં કથાઓ કરી છે. 184 વચનાવટ ગઢપુર સ્થાનના છે. પ્રથમ પ્રકરણના 78 વચનાવટ, મધ્ય પ્રકરણના 67 અને અંત પ્રકરણના 39 કુલ 184 વચનાવટ. એ દાદાનો દરબાર ગોપીનાથજી મહારાજ, એ રાધાબાઈ ભક્તિભાગ, એ ખળખળિયો, એ સહસ્ત્ર ધરો, એ નાન ધરો, બધા ધામ પ્રસાદીના. અને છેલ્લે લક્ષ્મીવાડી, જ્યાં મહારાજ બેઠકમાં પધારે, હમણી પૂજન કરવા આવે. નિષ્કવાન સ્વામીની માળેલી જે હોળી, જ્યાં ભક્ત ચિંતામણી જ્યાં લખાણી, મોટા મોટા યજ્ઞો ભગવાને જ્યાં કરાય, એની પણ આજે સત્ય મોજૂદ છે. અને અંતે મહારાજ ધામમાં ગયા તો એ લક્ષ્મીવાડીમાં અગ્નિ સંસ્કાર લક્ષ્મીવાડીમાં થયો છે. એ પ્રસાદીનું મંદિર આજે પણ પ્રત્યક્ષ ભગવાન સ્વામિનારાયણ દર્શન આપી રહ્યા છે. પણ મહારાજ ધામમાં ગયા પછી માણકી ઉદાસ થઈ ગઈ છે. અનંત કોટી બ્રહ્માંડનો પતિ ધણી મને મૂકીને જતો રહ્યો. માણકીએ ખાવા પીવાનું બંધ કર્યું છે, ખાય નહીં, પીવે નહીં. જીવબાને કોકે આવીને વાત કરી, બા માણકી ખાતી પીતી નથી, આખો દિવસ આંખમાંથી રુદન કરે છે, આંખમાં પાણી ચાલ્યા જાય છે. જીવબાને જયારે ખબર પડી, લાડુબાની દોડતા આવ્યા, માણકી પાસે આવ્યા અને માણકીને વંદન કરે છે. માણકી પાણી મૂકે છે, પાણી ના પાડે છે. માણકી માથું હલાવે. ઘાસ એના માટે લાવ્યા, સારામાં સારો રચકો લાવીને મૂકો છે, એના માટે ચંદી લેવા. માણકી ના પાડે છે, આંખમાંથી આંસુ ચાલ્યા જાય છે.
જીવ બાર રડતી આંખે કહે છે, માણકી તારે જેવું પુરુષોત્તમ નારાયણનું વીરનું દુઃખ છે એવું અમારે પણ છે. સત્સંગનો ધણી પુરુષોત્તમ નારાયણ અમને મૂકીને સદાને માટે જતો રહ્યો. છતાં કહ્યું હતું, ગોપીનાથજી મહારાજ રૂપે હું પ્રત્યક્ષ છું. જે કંઈ ઈચ્છા હોય ત્યાં ગોપીનાથજી મહારાજ તમારી પૂરી કરશે. તો અમે તો ગોપીનાથજી મહારાજના દર્શને ઉપર જઈએ, તું કેવી રીતે આવી શકે? જાણીશ તો આને બહુ વીરનું દુઃખ છે, થોડું ખા. જીવબા રડતી આંખે ખવડાવશે, માણકે ના પડે નહીં ખાવ. ખબર પડી દરબારમાં, સંતોને ખબર પડી માણકી જમતી નથી, ખાતી નથી. માણકી ઉદાસ થઈ ગઈ છે, પાણી પણ પીતી નથી. એક પછી એક દિવસ નીકળતા ગયા. સારા સત્સંગને ખબર પડી માણકી જમતી નથી. ગોપાળાન સ્વામી પોતે આવ્યા. મહારાજની માણકી મહારાજને અતિ પ્રિય હતી. આજે સ્વામી પોતે આવ્યા, પોતાના મંડળના સંતોને લઈને. બધા સંતો આવ્યા છે. માણકી પાસે ગયા. માણકીને કહે છે, લે માણકી પાણી પી. માણકી ડોકો હલાવે છે, ના. જે રચકો કે જે સારામાં સારું જે ચંડી એ બધું આપ્યું છે, માણકીને હાથ જોડે ખા. માણકી ના પાડે છે. સ્વામીને આંખમાં આંસુ આવી ગયા. તેની છે માણકી તારી ભક્તિને તો માણકી ખા, પણ માણકી નથી જમતી. મુક્તાનંદ સ્વામી મહારાજ ગયા પછી અતિ ઉદાસ થઈ ગયા છે. સ્વામી અતિ વૃદ્ધ હતા. મહારાજ ગયા પછી શરીર સ્વામીનું ભાંગી પડ્યું છે. મોટા મોટા સંતો સ્વામીને ખૂબ વિનંતી કરે કે સ્વામી આપ તો સત્સંગની માં છો. સ્વામી કે બધું બરાબર છે. પુરુષોત્તમ નારાયણ ધણી ગયો, બધું હોનું લાગે છે. આજે જે આ દરબાર, આ મંદિર ભર્યું લાગતો, પણ સત્સંગનો ધણી ગયો, કંઈ મને સારું લાગતું નથી. પણ સ્વામીને જયારે ખબર પડી કે માણકી કંઈ ખાતી પીતી નથી, સ્વામી પોતે વૃદ્ધાવસ્થા છે, પોતે બધા સંતોને લઈને માણકી પાસે આવ્યા છે. માણકી લે. માણકી ના પાડે છે. પાણી પીતે ઘણા દિવસથી ખાધું પીધું નથી, મને ખબર મળ્યા છે, પણ કોઈ રીતે માણકી ખાતી નથી. રચકો સ્વામી હાથમાં પોળી લઈને માણકીના મોઢા પાસે લઈ ગયા. માણકીએ ન ખાધો. સ્વામીએ રચકો નીચે મૂકી દીધો. માણકીના ગળે સ્વામી બાજી પડ્યા છે. સ્વામીની આંખમાંથી ચોધાર આંસુ ચાલ્યા જાય છે. માણકી ખૂબ રુદન કરશે, સત્સંગના ધણી વગર નહીં રહી શકું. એ રીતે સંતો હરિભક્તો દુર્બાઈઓ ઉભા છે, અને માણકી રડતી આંખે પરમાત્માનું હૃદયમાં સ્મરણ કરતા કરતા અંતે ભગવાનના ધામને ગઈ છે. માણકી મહારાજ પોતાને દિવ્ય ધામમાં માણકીને તેડી ગયા. સત્સંગને ખબર પડી કે માણકી ધામમાં ગઈ છે. તમામની આંખમાં આંસુ છે. અક્ષર મુક્ત હતી માણકી. અને એ માણકીનો આજે લક્ષ્મીવાડીમાં અંતિમ ક્રિયા કરવામાં આવી છે. કહેવાનું એટલું. સ્વામી બહુ ઉદાસ થઈ ગયા. માણકી જેવી માણકી મહારાજના વિરહમાં ગઈ. હું કેમ રહ્યો છું? મોટા સંતોને બધાને ભેગા કર્યા. ગોપીનાથજી મહારાજના દર્શને ગયા છે. સ્વામી રડી પડ્યા છે. એક જ ઈચ્છા છે, મહારાજ હવે મારે આ લોકમાં રહેવું નથી. ખૂબ કાર્ય કર્યું, અને જે આપે મને આજ્ઞા કરી હતી ગ્રંથ અંગેની, આ નારાયણ સ્વામીને સોંપતો જોશું. જે કાર્ય મારું છે આ નારાયણ સ્વામી જરૂર પૂરું કરશે. એક ઈચ્છા હતી કે સત્સંગનું સુખ ગોપાળાન સ્વામી, નિત્યાનંદ સ્વામી જેવા સમરસ સંતો છે, બ્રહ્માનંદ સ્વામી જેવા સમરસ સંતો છે, સુખ સ્વામી, નિષ્કળાનંદ સ્વામી, ગુણાત્યન સ્વામી, સમરસ બધા સંતો છે. બધાને ભલામણ કરી છે. હવે હું નહીં રહી શકું. સત્સંગની જે મર્યાદા છે, રઘુવીરજી મહારાજ જેવા પવિત્ર ભગવાન તુલ્ય આચાર્ય છે, અતિ પવિત્ર છે, જેનો જોટો નહીં જડે. આવા જે આચાર્ય મહારાજ, મર્યાદામાં રહેજો. સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરજો. સ્વામિનારાયણ ભગવાનની જે મૂર્તિ જે હરિકૃષ્ણ મહારાજની મહારાજે આપણને આપી છે, ગઢપુરમાં ગોપીનાથજી મહારાજ છે, જુનાગઢમાં રાધારમણ હરિકૃષ્ણ મહારાજ બિરાજે છે, ધોળેરામાં મદન મોહનજી મહારાજ બિરાજે છે, અમદાવાદમાં નરનારાયણ દેવ, ભુજમાં નરનારાયણ દેવ છે. આવા પ્રત્યક્ષ સ્વરૂપ સ્વામિનારાયણ આપણને આપતા ગયા છે. બે આચાર્ય એમના ગાદીપતિ આપણને બે સોંપતા ગયા છે. રઘુવીરજી મહારાજ, અયોધ્યા પ્રસાદજી મહારાજ આપણને શાસ્ત્રો સોંપતા ગયા છે. શિક્ષાપત્તિ પોતે રચી સત્સંગી જીવન
આવા મહાન બ્રહ્મનિષ્ઠ સંતો છે તો બધા સંપ્રદાયની મર્યાદામાં રહેજો, ખૂબ એકતા રાખજો. સ્વામિનારાયણ ભગવાને જે કંઈ આપણને કહ્યું છે, જે અત્યાર સુધી ઉપદેશ આપ્યો છે, એ આપણા જીવનમાં ઉતારજો. ભગવાન સ્વામિનારાયણ સદાય પ્રત્યક્ષ બિરાજે છે. મારા ધામમાં ગયા પછી આપણને ઘણી વાર પ્રત્યક્ષપણાના દર્શનો આપ્યા છે. જે દિવસે મારા ધામમાં ગયા હતા તે જ દિવસે ગોપીનાથજી મહારાજની આરતી પોતે ઉતારી હતી, એના પણ આપણને દર્શન થયા હતા. બ્રહ્માનંદ સ્વામીને હાર પહેરાયો તારે પણ આપણે હાજર હતા. પ્રેમાનંદ સ્વામીને હાર પહેરાયો તારે પણ આપણે હાજર હતા. દાદા ખાચરને બેઠકમાં હાર આપ્યો હતો. મહારાજ ગયા નથી, પણ હવે મહારાજનું જે સુખ મળતું હતું એ પ્રત્યક્ષપણાનું સુખ હવે નથી મળતું. હવે મારી ઉંમર થઈ ગઈ, મહારાજના વિરહમાં નહીં રહી શકું, માણકી પણ ગઈ. એમ કરી બધા સંતોને ખૂબ સ્વામી ભલામણ કરે છે. સત્સંગની મા હતા બધા સંતોને. છેલ્લા જ્યાં સ્વામિનારાયણ કહી હવે મહારાજ તેડવા આવ્યા છે, મહારાજના ધામમાં જવું છું, એ રીતે મુક્તાનંદ સ્વામી પોતે મહારાજના ધામમાં પધાર્યા. આવું હતું મુક્તાનંદ સ્વામીનું પવિત્ર જીવન, આવું હતું માણકીનું પવિત્ર જીવન. અક્ષર મુક્ત હતા. આ લોકમાં જે કંઈ કાર્ય કરવું હતું, જે એમને સત્સંગ કરવો હતો અને કરાવો હતો, તો ભગવાન શેરી પોતાના અનંત મુક્તોને લઈને આ લોકમાં આવ્યા હતા. એના જે ભગવાનને, ભગવાનના જે મુક્તો, ભગવાનના જે અક્ષર મુક્તો, એને આપણે સંભાળીએ, એને યાદ કરીએ. આપણા અનંતજનોના પાપ બળી ભસ્મ થઈ અંતે એમને યાદ કરી પરમાત્માના ધામની પ્રાપ્તિ થાય. સુખ થવાનો ઉપાય, શાંતિ થવાનો જો કોઈ ઉપાય હોય તો આવા પરમાત્માના અને એના મુક્તોના લીલા ચરિત્રો, એ લીલા ચરિત્રોને દરરોજ યાદ કરવા. આજે પણ મુક્તાનંદ સ્વામી ભલે ધામમાં ગયા પણ સત્સંગને હાચવી રહ્યા છે. ગોપાલ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી કે નિત્યાનંદ સ્વામી ધામમાં ગયા પણ એ ધામમાં નથી, આપણને હાચવી રહ્યા છે. એ રઘુવીરજી મહારાજ, અયોધ્યા પ્રસાદજી મહારાજ આજે પણ સત્સંગમાં હાચવી રહ્યા છે. આપણે જો સત્સંગ જાળવશું તો સ્વામિનારાયણ ભગવાન શેલાના 38ના વચનમાં લખે છે, ભગવાન ને ભગવાનના મુક્ત સદા સાકાર છે, ક્યારેય પરોક્ષ થતા નથી. અને એ પરોક્ષ થાય તો પછી આપણું કલ્યાણ કેમ થશે, ધામમાં કેમ આપણને તેડી જશે. માટે મહારાજ આજે સત્સંગમાં પ્રત્યક્ષ બિરાજે છે અને એના પ્રત્યક્ષ સ્વરૂપ આજે પણ લક્ષ્મીનારાયણ દેવ, ગોપીનાથજી મહારાજ બિરાજે છે. જે સુખ જોઈએ એ સુખ મહારાજ આજે આપણને આપી રહ્યા છે. એના શાસ્ત્રો છે, એની પરંપરાના બ્રહ્મનિષ્ઠ આજે આપણા પણ એવા વંદનીય સંતો છે, જે ગોપાલ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, સામળિયા ચિત્તાનંદ સ્વામી, યોગાનંદ સ્વામી, મોટા મોટા સમર્થ સંતોની પરંપરા આજે પણ સત્સંગમાં છે. એવા મહાન પુરુષો આજે પણ આજે આપણને દર્શન આપી રહ્યા છે. જેમ પર્વતભાઈ હતા, ઝીણાભાઈ હતા, દાદા ખાચર હતા, ભાલચંદ્ર શેઠ હતા, સુરા ખાચર હતા, અલૈયા ખાચર હતા, જોબન પગી હતા, તખા પગી હતા. જેમ ગંગારામ મલ હતા, સુંદરજી સુતાર હતા, આવા જે મોટા મોટા જે ભક્તજનો હતા, એ જ રીતે આજે પણ ભગવાનના એકાંતિક મુક્તો આ સત્સંગમાં છે. આ તો સ્વામિનારાયણ ભગવાનનો સ્થાપન કરેલો સત્સંગ છે, એ કંઈ પડી ભાંગે નહીં. મહારાજ એવા એક પછી એક આ સત્સંગમાં, ત્યાગાશ્રમમાં અને ગ્રસ્થાશ્રમમાં મુક્તો મુક્તા જ જાય છે. વડતાલનું 19નું વચનાવટ, ભરતખંડમાં જ્યારે મનુષ્યનો દેહ આવે ત્યારે ભગવાન કે ભગવાનના ભક્ત જરૂર વિચરતા હોય છે. આજે પણ એવા બ્રહ્મનિષ્ઠ સંતો આપણને પ્રત્યક્ષ દર્શન આપી રહ્યા છે. એને ઓળખવા પડે, ઓળખીને એનો સમાગમ કરી, એની વિશે આત્મબુદ્ધિ કરી, ભગવાનનું ભજન કરી, જે વડે કરી પરમાત્મા રાજી થાય, મોટા સંતોનો આશીર્વાદ મળે, અંતે પરમાત્માના ધામને પામી જઈશી. માટે આવા જે સંત સમાગમ મળ્યો છે, બ્રહ્માનંદ સ્વામી લખ્યું કે નિષદિન સંત સમાગમ કીજે. માટે આવા સંતોનો સમાગમ કરવો. અને કદાચ દૂર દેશમાં રહેતા હોય, ત્યાં સંતોનું વિચરણ ઓછું હોય, કદાચ સંતોના દર્શન ભાગ્ય થતા હોય, ત્યાં શું કરવું? એવા દેશમાં તમે જો રહેતા હો તો વચનાવટ લેવું હાથમાં, અને એ વચનાવટ જ્યાં ઉગાડો, પુરુષોત્તમ નારાયણની પરાવાણી છે, અને તરત જ બોલશે કે સ્વામિનારાયણ હરિ 1873ના માગસર સુધી અષ્ટમીને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા. પોતાના મુખારની આગળ પ્રમાણ થતા દેશ દેશના હરિભક્તની સભા ભરીને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે રાધિકાએ સેવી એવા શ્રીકૃષ્ણ ભગવાન, તેનું ધ્યાન કરો. ધ્યાન કરતા મૂર્તિ હૃદયથી ન દેખાય તો પણ ધ્યાન કરવું, કાયરથીને તે ધ્યાન મૂકી દેવું નહીં. એવી રીતના જે આગ્રહવાળા છે તેની ઉપર ભગવાનની મોટી કૃપા થાય છે. એની ભક્તિએ કરી ભગવાન એને વશ થઈ જાય છે. આવી રીતે પરમાત્મા ભક્તિએ કરી ભગવાન ભક્તોને વશ થઈ જાય છે.
આવી ભક્તિ આજે પણ અહીંયા બેઠા બેઠા એ વચનાટ લઈને બેહો તો આપણે ગઢપુરમાં બેઠા છીએ. મહારાજ પોતે પોતાની પરાવાણી ઉત્તમ ઉપદેશ આપી રહ્યા છે. મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી આદિ સંતો પ્રશ્ન કરે છે, મહારાજ જવાબ આપે છે. એ સભામાં લિંગ વૃક્ષ નીચે મહારાજ વિરાજમાન છે. બંને આચાર્ય મહારાજ બેઠેલા છે, રઘુજી મહારાજ, અયોધ્યા પ્રસાદજી મહારાજ. ગોપાળાનંદ સ્વામી છે, મુક્તાનંદ સ્વામી છે, બ્રહ્માનંદ સ્વામી છે, નિત્યાનંદ સ્વામી છે, સુખ સ્વામી છે, નિષ્કુળાનંદ સ્વામી છે, ગુણાતીતાનંદ સ્વામી છે, પરમચિત્રાનંદ સ્વામી છે, મંજુકિતાનંદ સ્વામી છે, અદ્ભુતાનંદ સ્વામી છે, આનંદાનંદ સ્વામી છે, સામળિયા ચિત્તાનંદ સ્વામી છે, યોગાનંદ સ્વામી છે, પૂર્ણાનંદ સ્વામી છે, મંજુકેશાનંદ સ્વામી છે, મહાનુભાવાનંદ સ્વામી છે, દેવાનંદ સ્વામી છે, તદુપાનંદ સ્વામી છે. સમરસ સંતો બધા બેઠેલા છે. મૂળજી બ્રહ્મચારી મહારાજની જોડે જ ઉભા છે, ચમત ઢાળી રહ્યા છે. વાસુદેવાનંદ બ્રહ્મચારી, જયરામ બ્રહ્મચારી, આનંદાનંદ બ્રહ્મચારી, આજે 4 સનકાદિકોના અવતાર કહેવાતા એ પણ છે. આ બાજુ ભગુજી છે, મિયાજી છે, રતનજી છે, કરીમજી છે, બેચર ચાવડા આદિ ભગવાનના પાર્ષદો છે. આ બાજુ દાદા ખાચર છે, દાદા ખાચર છે, સુરા ખાચર છે, અલૈયા ખાચર છે, સોમલા ખાચર છે, પર્વતભાઈ છે, ઝીણાભાઈ છે, ગોધન શેઠ છે, હેમરાજ શેઠ છે, વનો શેઠ, પુંજો શેઠ, ભાલચંદ્ર શેઠ, કાશીદાસ, કાકાભાઈ, જોબન પગી, તખો પગી વગેરે દેશે દેશના, ગામે ગામના, પંચાલાના ઝીણાભાઈ છે, વગેરે હરિભક્તો છે. ગઢાળીના આંબા શેઠ વગેરે બધા હરિભક્તો ખૂબ બેઠેલા છે. અને એક બાજુ દૂરના ભાગમાં જીવબા, લાડુબા, પાંચુબા, નાનુબા, જસુબા, અદીબા, વજીબા, ગંગામાં, લાધીમાં, જમકુબા, કુશળકુંબા, રામબા, મીણબા, આવા સાપરીના જાનબા આદિક બાઈઓ હરિભક્તો, કુંડલના રાયબા વગેરે બેઠેલા છે. તો ભલે આપણે ગમે ત્યાં અહીંયા માનો કે ડલ્લાસમાં બેઠા છે, પણ વચનાર્થ વંચાતો હોય ગઢપુરનો તો આપણે અહીંથી ગઢપુર પહોંચી ગયા છે. અને એ જે કંઈ મહારાજ બોલે છે, કોણ વાંચે છે એ નથી જોવાનું, પણ ત્યાં મહારાજ બોલે છે. દેહ ભલે અહીં રહ્યો પણ મહારાજને હૃદયમાં ધારી અંતરદ્રષ્ટિએ કરીને ત્યાં પહોંચી જાય અને પ્રત્યક્ષ મહારાજ આપણને મળે છે. મહારાજ કથા કરે છે, સંતો જવાબ આપે છે, સંતોના પ્રશ્નોનો મહારાજ ઉત્તર કરે છે. મહારાજે 3 સોગલાવાળી પાક ધારણ કરી છે. અને વચનાવટમાં પહેલું જ વચનાવટ જ્યારે વંચાય છે ત્યારે મહારાજનું વસ્ત્રનું વર્ણન તો આવે છે. અને એ વર્ણન કરવાનું કારણ એટલું જ છે, એમાં 4 પ્રકારનું ધ્યાન છે: સાંગ, ઉપાંગ, સલિલ ને સપાર્ષદ. સાંગ ધ્યાન એનું નામ છે પરમાત્મા પોતે એ લીમત્ર વૃક્ષ નીચે વિરાજમાન છે, પરમાત્માનું ધ્યાન, એનું નામ સાંગ ધ્યાન. ઉપાંગ ધ્યાન એનું નામ કે મહારાજે આવી રીતના જરિયાના વસ્ત્રો ધારણ કરેલા છે, માથે આવી રીતની પાગ બાંધેલી છે, માથે આ રીતના મુગટ ધારણ કરેલા છે, આ રીતના જે વસ્ત્રનું જે વર્ણન છે એ ઉપાંગ કહેવાય. સલિલ ધ્યાન એનું નામ કે દાદા ખાચરનો દરબાર, ગોપીનાથજી મહારાજનું મંદિર, એ અક્ષર ઓળી અથવા વડતાલનો જો પ્રસંગ હોય તો વડતાલ લક્ષ્મીનારાયણ દેવનું મંદિર મહારાજ ત્યાં વિરાજમાન છે. અથવા કારિયાણીનું વચનાવટ તો કારિયાણીનો પ્રસંગ, વસ્ત્રા ખાચરનો દરબાર, સારંગપુરનું વચનાવટ જીવા ખાચરનો દરબાર, પંચાલાનું વચનાવટ ઝીણાભાઈનો દરબાર, લોયાનું વચનાવટ સુરા ખાચરનો દરબાર, અમદાવાદનું વચનાવટ એ નરનારાયણ દેવનું પ્રસાદીનું જે મંદિર મહારાજે બથમા ગાલી નરનારાયણ દેવ પધરાવ્યા છે. આવા જે વચનાવટો જે સ્થાનના હોય એ સ્થાનમાં આપણે ત્યાં દર્શન કરેલા હોય એટલે એ સ્થાનના પ્રત્યક્ષ આપણને દર્શન થાય. અને મહારાજ જે કંઈ વાતો કરે છે તો એનું નામ સલિલ ધ્યાન. અને સપાર્ષદ એટલે મહારાજના સંતો, આચાર્યો અને મુક્તો હરિભક્તો બાઈઓ એ બધાનું જે ધ્યાન કરવું એનું નામ સપાર્ષદ ધ્યાન. તો સાંગ, ઉપાંગ, સલિલ ને સપાર્ષદ. સાંગ એટલે શ્રીજી મહારાજ પોતે, ઉપાંગ એટલે એમનું વસ્ત્રનું વર્ણન આવ્યું એ રીતનું ધ્યાન, સલિલ એટલે લીલા એ સહિત દાદાના દરબારમાં કે જ્યાં મહારાજ જે વચનાવટ જે સ્થાનનું હોય તે, અને સપાર્ષદ એટલે આ બધા સંતો હરિભક્તો બેઠેલા છે એને જોવા, એનું નામ સપાર્ષદ ધ્યાન. તો મહારાજ સારંગપુરના દર્શનાર્થમાં લખે છે કે બાહ્ય દ્રષ્ટિએ કરીને જોઈએ ભગવાનને, ભગવાનના ધામ કરોડો ગૌશેટા છે. અંતરદ્રષ્ટિએ કરીને જે અણુ માત્ર શેટા નથી. એમાં અંતરદ્રષ્ટિની જરૂર છે. પ્રત્યક્ષ પુરુષોત્તમ નારાયણના દર્શન થાય, આવા મહાન સમર્થ સંતોના દર્શન થાય, અતિ પવિત્ર બ્રહ્મચારી મહારાજના દર્શન થાય, બંને આચાર્ય મહારાજના દર્શન થાય, અને હરિભક્તોના દર્શન થાય, અને બાઈઓ જે એકાંતિક મુક્તો છે એમના દર્શન થાય. તો મહારાજ કે મરીન ધામમાં જવું ક્યાં દે? સતેય દેહ ધામનો અધિકારી.
તો એ સારંગપુરના દર્શનમાં લખ્યું કે બાહ્ય દ્રષ્ટિએ કહીને જોઈએ તો ભગવાનને ભગવાનના ધામ કરોડો ગૌશેટા છે. અંતરદ્રષ્ટિએ કહીને જોઈએ અણુ માત્ર શેટા નથી. માટે અંતરદ્રષ્ટિ કરી એ વચનામૃતનો જ્યારે પ્રસંગ નીકળે જે સ્થાનનો હોય ત્યાં સ્થાનમાં આપણે પહોંચી જઈએ એટલે તરત જ પ્રત્યક્ષ ભગવાન અને ભગવાનના સંતો હરિભક્તોના દર્શન થયા. ક્યાં શેટું છે? જીવિત ત્યાં સુધી આ લોકમાં રહી ત્યાં સુધી અક્ષરધામનું પરમાત્માની મૂર્તિનું સુખ લીધા કરી અને દેહ મિલીને પરમાત્માના બિરજ છે અને તેમના ધામમાં તેડી જવાના છે. એટલા જ માટે પહેલા વચનમાં પહેલો પ્રશ્ન, કઠણમાં કઠણ સાધન શું? ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવી. જેની વૃત્તિ પરમાત્માના સ્વરૂપમાં રહી છે એથી મોટી શાસ્ત્રમાં કોઈ પ્રાપ્તિ નથી. તો જ્યારે વચનાર્થ વંચાય એ વૃત્તિ જો ભગવાનમાં આપણે કેળવી લઈએ તો ભગવાનની મૂર્તિ પ્રત્યક્ષ દેખાય. અને એ મૂર્તિ જ્યારે દેખાણી, એના મુક્તો જ્યારે દેખાણા પછી ક્યાં બાકી રહેલું? એના 14ના વચનમાં લખ્યું કે ઉપાસનાનો મહારાજે જ્યારે વિષય હાથમાં ઉપાડ્યો અધો પ્રમાણે રહિત એવો તેજનો સમૂહ દિવ્ય સિંહાસન પર મહારાજ વિરાજમાન છે. અનંત કોટી મુક્તો બેઠેલા છે. એને જોવું એનું નામ ઉપાસના. આ આપણો ઉપાસનાનો વિષય. ભગવાન સ્વામિનારાયણ સદા સાકાર છે. એ ક્યારેય નિરાકાર કે પ્રત્યક્ષ થતા જ નથી. કર્યું એમનું થાય છે. ધ્યાન સ્વામિનારાયણનું જ થાય. જે વળી કારણ સ્વરૂપી વાસના તૂટે કાર્યણીના 12 લખ્યું કારણ સ્વરૂપી વાસના તોડવી હોય તો સ્વામિનારાયણ ભગવાનનું ધ્યાન કરો અને સ્વામિનારાયણ ભગવાનનું જે વચન એની જે આજ્ઞા એ પાળી શ્રીજી મારે રાજી થાય. તો આવો જે સત્સંગનો યોગ એ મળવો ઘણો કઠણ છે. કરોડો જન્મના પુણ્ય હોય ત્યારે ભગવાનને ભગવાનના સંતનો સંગ મળે, બાકી મળે નહીં. એ આજે ભગવાન સ્વામિનારાયણની કૃપાથી મળ્યો છે. આવું ડલ્લાદ જેવું અતિ પવિત્ર સ્વામિનારાયણ ભગવાનનું મંદિર જ્યાં મહારાજ મૂર્તિમાન પ્રત્યક્ષ બિરાજે છે. અને અહીંયા આવું પવિત્ર સંતોનું મંડળ શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામીની પરંપરામાં અતિ પવિત્ર સંતો તપમાં એવા છે, વૈરાગી એવા છે, અતિ પવિત્ર સ્ત્રીધનના સંપૂર્ણ ત્યાગી એવા અમારે બ્રહ્મ સ્વરૂપ સ્વામી અતિ પવિત્ર છે. નાની ઉંમર છે પણ સમાગમ કરવા જેવા અતિ વંદનીય છે. એવા જ વિજ્ઞાન સ્વામી છે, એવા સાધુજીવનદાસજી સ્વામી છે અને એવા જ રણછોડ ભગત છે. અહીંનો સત્સંગ પણ એવો છે, અતિ ભગવાનના એકાંતિક ભક્તો અને મુક્તો છે. બહેનોનો પણ એવો સત્સંગ છે. દર શનિવારે સત્સંગ થાય અને બધા દર્શન કરે, કથા વાર્તા કરે, ધૂન કરે, કીર્તન કરે અને અંતે બધાને જમવાનું ભગવાનનો પ્રસાદ જમાય. એના માટે પડાપડી થાય. દર વખત આમંત્રણ આવે આજે મારો સત્સંગ છે, પહેલા કે મારો સત્સંગ છે. ગમે એટલો ખર્ચ થાય પણ આ મહિમા છે. અને દરરોજ સંધ્યા સમયે આવતી વખતે ઘણા હરિભક્તો અહીં આવે છે, ખૂબ કથા વાર્તાનો લાભ લે છે. સંતોને વિશે દિવ્ય ભાવ છે. ભગવાન સ્વામિનારાયણ વિશે સર્વોપરીપણાની નિષ્ઠા છે. જે વડે કરી ભગવાન સ્વામિનારાયણ ખૂબ એમના ઉપર રાજી છે. અને એ સંતોનો, આચાર્યનો, હરિભક્તોનો આશીર્વાદ મળ્યો છે. જે વડે કરી હરિભક્તો બધા ખૂબ અહીં સુખી છે. ખૂબ ભગવાનની દયા છે. છતાં પણ પોતે અહીં રહીને દેશમાં જે રીતે બધા ધર્મ નિયમ પાળે એથી વિશેષ ધર્મ નિયમ પાળે છે. વ્યસન માત્રનો ત્યાગ, કોઈ કુલક્ષણ નહીં અને અખંડ ભગવાનનું ભજન, મંદિરમાં આવીને માળા છે, ભજન છે, કીર્તન છે. આવી રીતનું એમનું પવિત્ર જીવન છે. એ જોઈને ખૂબ હું રાજી થયો છું. આવો સત્સંગ જેવો દેશમાં છે એથી પણ વિશેષ આજે અમેરિકામાં જેમ લંડનમાં સત્સંગ જોયો, આફ્રિકામાં જોયો, પણ અમેરિકામાં ડલ્લાસમાં પહેલો જોયો. આ સત્સંગ જોઈને, હરિભક્તો જોઈને ખૂબ આપણને આનંદ થાય છે કે ધન્યવાદ છે કે આ કળીકાળમાં આવો જે માયાવી દેશ, રજોગુણથી ભરેલો જે દેશ, જ્યાં વિષયના ફુવારા ઉડી રહ્યા છે, આમાં ભગવાન ભજવાનું નામ લે કોણ? અનંત પ્રકારના આધુનિક અહીંયા સાધનો છે. એ બધા સાધનોનો ત્યાગ કરી ભગવાન પોતાના નિયમ પ્રમાણે યુવાન ભાઈઓ અને મિત્રો અહીંયા ભગવાનનું ભજન કરે છે, ભક્તિ કરે છે. હમણે સ્વામી થકી મેં જાણ્યું, આજે જ જાણ્યું કે આ ચાતુર્માસમાં કેટલાક યુવાન ભાઈઓએ અને બહેનોએ ઘણાના મને નામ કહ્યા 4 મહિનાના બ્રહ્મચર્યના વ્રત લીધા. આ શું થોડી વાત છે? મારી આંખમાં પાણી આવી ગયા. ધન્યવાદ છે. આ તો ઘણું કઠણ કામ છે. કોઈ દિવસ બની ન શકે. આ પુરુષોત્તમ નારાયણનો પ્રતાપ, આ બ્રહ્મનિષ્ઠ સંતોનો આશીર્વાદ, સમરસ એવા જે મુક્તાનંદ સ્વામી એની પરંપરામાં જે સ્વામીના આશીર્વાદ છે આજે પણ દેખાય છે. અહીંના યુવાન મિત્રોએ, વડીલ ભાઈઓએ 4 મહિના સુધી નૈષ્ઠિક બ્રહ્મચર્ય વ્રતનું પાલન કર્યું છે. વિચાર કરો. અને આજે સ્વામીએ સભાની અંદર દરેક ભાઈઓને નિયમો આપ્યા કે તમે જમતા અથવા જેટલી વખત ઠાકોરજીને જળ ધરાવો તો સ્વામિનારાયણ નામ બોલજો. સ્વામિનારાયણ કહીને આમાં કોઈ હોય તો એને જય સ્વામિનારાયણ કહેવું. કોઈ ન હોય તમારા મનમાં ભગવાનની મૂર્તિને યાદ કરી અને 2 વખત જય સ્વામિનારાયણ કહીને પછી તમે જળ પીજો
અથવા જે કંઈ જમવું હોય, જે કંઈ નાસ્તો કરવો હોય કે જે કંઈ પ્રસાદી હોય, પણ એ ભગવાનનું સ્મરણ કરીને કરજો. તો મધ્ય પ્રકરણના 8ના વચનમાં ભગવાનના સંબંધવાળી જે કોઈ ચીજ છે એ નિર્ગુણ ભાવને પમાડી દેશે. એમ સંતોના આવો ઉદ્દેશ છે, સંતોનો આવો ઉપદેશ છે. તો જીવનથી જીવન ઘડાય. સંતોને એવું અતિ પવિત્ર જીવન છે, નાની ઉંમર છે, પણ નૈષ્ઠિક વ્રતને ધારણ કરી રહેલા, અખંડ ભગવાનનું ભજન, રાત્રિ દિવસ ભગવાનનું ભજન, 12 વાગ્યા સુધી અમે જોડે જ છીએ મંદિરમાં, જોઈ રહ્યો છે એમની ક્રિયાને. એટલી બધી ભજન ભક્તિ સત્સંગ કરી રહ્યા છે. સવારથી રાત સુધી એક જ ધારું ભગવાનનું ભજન, કથા વાર્તા કીર્તન. તો આવા સંતો મળવા એ માં દુર્લભ છે. તો ધન્યવાદ છે દલ્લાસના હરિભક્તોને કે તમે બહુ જ ભાગશાળી છો કે અહીંયા આચાર્ય મહારાજશ્રી પોતે પધારી આ મંદિરની પ્રતિષ્ઠા કરી. અજેન્દ્ર પ્રસાદજી મહારાજે ખૂબ તમને આશીર્વાદ આપ્યા. પૂજ્ય ગાદીવાળા માતુશ્રી પણ અહીં આવી ગયા. અને બંને દેશના મોટા મોટા સંતો, વડતાલથી આવ્યા, જુનાગઢથી આવ્યા, ગઢપુરથી આવ્યા, ધોળેરાના સંતો આવ્યા, અમદાવાદના સંતો આવ્યા, ભુજના પણ સંતો અહીં આવી ગયા. એ સંતો દર વર્ષે અહીં આવી કથા વાર્તા કરી તમને ખૂબ આશીર્વાદ આપે છે. અને અહીં તો મંડળ તો કાયમ છે જ. પેલા આપણા ગુરુકુળના સંતો લગભગ 1.5-2 વર્ષ રહી ગયા, ખૂબ સત્સંગનો તમને સુખ આપી ગયા. અને હવે આપણું જે શાસ્ત્રીજી ઘનશ્યામ પ્રકાશદાસજી સ્વામી છે એમનું જે મંડળ કંડારી સ્વામિનારાયણ ગુરુકુળ વાળું, એમના 3 સંતોને એક ભગત આજે પણ તમને આ સત્સંગનો લાભ આપી રહ્યા છે. એ જ સત્સંગનો લાભ આપણે જીવનમાં ઉતારજો. આપણા પાસે ગમે એટલી વસ્તુ હોય, મીઠાઈ જોઈ તો એનાથી ભૂખ ભાંગે નહીં, પણ એ પેડા, બરફી, મોહનથાળ જો જમીએ અને મુખમાં જ્યાં મૂકી તો રગે રગમાં પ્રવર્તી જાય. મહારાજે છેલ્લાના 39ના વચનમાં લખ્યું, ખીર જેવું ભોજન કે ઉત્તમ નહીં. એ મનુષ્ય જમે તો રગે રગમાં પ્રવર્તી જાય. એમ આવી જે પરમાત્માને ધરેલી પ્રસાદી જે મીઠાઈઓ છે, પરમાત્માને ધરાવી લો એ આપણને પ્રસાદી મળે, રગે રગમાં પ્રવર્તી જાય. એમ આવા સંતો જે સત્સંગ કરે છે એ આપણે હૃદયમાં ઉતારી તો એનું સુખ મળે. તો એ આવો સત્સંગ હૃદયમાં ઉતારી, જીવનમાં ઉતારી અને એવું વચન કરી જે વડે કરી સ્વામિનારાયણ ભગવાન મોટા મુક્તો અને સંતો રાજી થાય. અને આ સંતો એમ માને કે અમારો દાખલો સફળ થયો. અમે દેશમાંથી જે અહીં આવ્યા છીએ કેવળ કથા વાર્તા માટે, કોઈ ઈચ્છા નથી, કોઈ રજોગુણ નથી, કોઈ ફરવું નથી, કોઈ ઈચ્છા નથી, કોઈ જગ્યાએ જવું નથી, કંઈ જોવું નથી. જોવા જેવી જો એક હોય પુરુષોત્તમ નારાયણની મૂર્તિ છે, બીજું શું જોવાનું? 5 પથ્થા કોઈ જગ્યાએ અધિક ખડકાય છે. પુરુષોત્તમ નારાયણે જે કંઈ કર્યું છે જોવા જેવી હોય મૂર્તિ ગોપીનાથજી મહારાજની, જોવા જેવા હોય તો લક્ષ્મીનારાયણ દેવ, હરિકૃષ્ણ મહારાજ, જોવા જેવા હોય તો ભુજ ને અમદાવાદમાં નંદનારાયણ દેવ જ્યાં પ્રત્યક્ષ બિરાજે છે, જોવા જેવા હોય તો જુનાગઢમાં રાધારમણ દેવ, હરિકૃષ્ણ મહારાજ, સિદ્ધેશ્વર મહાદેવ, રણછોડતીકમ રાય. અને એવા જોવા જેવા હોય તો ધોળેરામાં મદન મોહનજી મહારાજા, રાધિકાજી, અતિ રૂપાળા દર્શન તો કરો, હરિકૃષ્ણ મહારાજ, બાજુમાં ઘનશ્યામ મહારાજ. અને એથી સારંગપુરમાં ગોપાલ સ્વામીએ પધારેલા કષ્ટભંજન દેવ. ઘણા સ્થાનો આપણા પાસે છે જેને જોઈ આપણને શાંતિ થાય. અને જે કંઈ આપણા દુઃખ છે, કંઈ તકલીફ છે જીવનમાં, એ દૂર કરવાના સાધનો તો આ છે. માટે આ કથા વાર્તાનો જોગ એ ફરી ફરીને મળે નહીં. કરોડો જન્મના પુણ્યંતે આ સત્સંગ ઓળખાયો છે. અને એ સત્સંગને જીવનમાં ઉતારી આ કથા વાર્તા મહારાજે કહ્યું અમે અટકળ કરી છે. કથા વાર્તા વિના કદી રૂડા ગુણ આવે નહીં. માટે કથા વાર્તાનો ખૂબ અભ્યાસ રાખો. આ બ્રહ્માંડમાં વચનાવ જેવું કોઈ શાસ્ત્ર નથી. પુરુષોત્તમ નારાયણની પરાવાણી છે. પુરુષોત્તમ નારાયણ પોતે બોલ્યા, મોટા સંતોએ પ્રશ્ન ઉત્તર કર્યા છે. આવું બ્રહ્માંડમાં કોઈ શાસ્ત્ર નથી. એનો જો તમે અભ્યાસ રાખશો, હું તો 2 હાથ જોડી વિનંતી કરું છું કે દરેક ભાઈઓ, તમે તો ભણેલા છો, તો દરેક ભાઈઓ અને બહેનો એક તમે જરૂર વચનાવટ વાંચજો. એમાંથી જ્ઞાન ખૂબ વૃદ્ધિને પામશે. મારા પાસે જે કંઈ આ ચપટી જ્ઞાન છે એનું જો કોઈ કારણ હોય તો સંવત 2008ના મહાસુદી હાતમને દિવસે હું ચૂડામાં હતો, જ્યારે અમારું જન્મસ્થાન ત્યાં હું હતો. અને એ વખતે મૂળી મંદિરથી મુક્ત વલ્લભદાસજી સ્વામી અને રામચરણદાસજી સ્વામી 2 સંતો આવેલા. હું મંદિર ગયો સાંજે, સ્વામી ખૂબ રાજી થયા. મને કે તમે હરજીભાઈના દીકરા? મેં કીધું હા. બહુ રાજી થયા. તમે તો જૂનો સત્સંગ છે, પરંપરાનો લોહીના આગળકાનો. કીધું હા. તો મને કે વચનાવટ વાંચો છો? મેં કીધું ના સ્વામી. તો મને રાજી કરો, એક વચનાવટ તમે વાંચજો. સ્વામિનારાયણ ભગવાન ખૂબ તમારા પર રાજી થઈ છે અને જ્ઞાન ખૂબ વૃદ્ધિને પામશે. મેં સ્વામીના પગે હાથ મૂકી સોગાન ખાતા સ્વામી વચનાવટ વાંચીશ. અને સ્વામીએ માથે હાથ મૂક્યો, રાજી થયા. મને કે મહારાજ ખૂબ રાજી થઈ છે. આ તે દિવસનો આજ નહીં, દરરોજ વચનાવટ વાંચું છું. એક છેવટ એક તો વાંચવાનું, જે વડે કરી મહારાજ ખૂબ રાજી થાય. તો મારે તમને એટલી વિનંતી કરવાની
કે આવું જે વચનામૃત મોટા મોટા સંતો આગ્રહ રાખતા હતા. સંતદાસ સ્વામી હતા, મેં જોયેલા, દર્શન કરેલા. લગભગ 92 વર્ષે ધાંગધ્રામાં ધામમાં ગયા. મહાન સમર્થ સંત હતા, વચન સિદ્ધિ સંત હતા, પણ છેલ્લી અવસ્થાએ ખૂબ ભારે શરીર હતું. પણ જ્યારે હુએ અશક્તિ થયેલી, પણ આમ છાતી ઉપર રાખીને વચનામૃતનો ચોપડો ચાલુ વાંચવાનો. ચરાડવામાં અમારા ગુરુ શાસ્ત્રી ગોપાલચંદાજી સ્વામી, અખંડ વચનામૃતની કથા ચાલુ. એમના મોટા ગુરુભાઈ હતા કુંજ વિહારી સ્વામી, જેને ભક્ત ચિંતામણીના 164 પ્રકરણ કંઠે હતા, અને વચનામૃતનો ચોપડો મૂકવાનો જ નહીં, અખંડ ચાલુ. ધ્યાની સ્વામી હતા, કૃષ્ણપ્રસાદ સ્વામી, એમના ગુરુભાઈ, એ પણ અતિ પવિત્ર હતા, પણ વચનામૃત ચાલુ. સાધુ જીવનદાસજી સ્વામી કરીને એમના બીજા ગુરુભાઈ હતા. તો આવા સમરસ સંતો માણાવદરમાં અમે દર્શન કરવા ગયેલા. ધર્મપ્રકાશ સ્વામી હતા, જુનાગઢના મહાન સમરસ સંત, વચન સિદ્ધિ સંત, પણ વચનામૃતનો ચોપડો સભામંડપમાં બેઠા હોય એટલી ઉંમરે પણ વચનામૃત ચાલુ. રાજકોટમાં ભગત સરબદાજી સ્વામી, આટલી ઉંમર છે પણ કથા પોતે કરે, આટલી ઉંમરે પોતે જ કથા વાંચે, વચનામૃત અખંડ ચાલુ. જુનાગઢની અંદર જોગી સ્વામી હતા, અમને ધામમાં ગયા. ખૂબ ચંદન ઘસ્યું, અને પછી થોડુંક વધે, હાથ ચંદન વાળો હોય, ચોટલીએ ઘસે, ચોટલી પણ ચંદન હોના જેવી થઈ ગઈ. ખૂબ રાધારમણ દેવની સેવા કરી. એક સાધુ પંક્તિના નંદ સાધુ જેવું જેનું જીવન હતું, અતિ પવિત્ર સંત, જેના દર્શન કરેલા, પણ સિદ્ધાંત વચનામૃત અખંડ ચાલુ. આવા સમરથ સંતો આજે પણ પ્રભુ શાસ્ત્રી છે. અરે ગઢપુરમાં હરિકંડા કોઠારી સ્વામી હતા, અત્યારના જે કોઠારી સ્વામીના ગુરુ, વચનામૃત બધા કંઠે અખંડ વચનામૃત. વચનામૃત ઉપર ગમે ત્યાં વાત લાવે, પણ વચનામૃત પહેલું પ્રમાણ લાવે. એવા જ અમારે ગોપાલચંદાસ શાસ્ત્રીના શિષ્ય પુરાણી દેવ સ્વામી છે, મકન સર્વા, પોતે રૂમ બંધ કરીને અંદર બેસી જાય, મહારાજની મૂર્તિ પધરાવી, ઘીનો દીવો કરી, અગરબત્તી કરી, વચનામૃત હાથમાં લે. 7 દિવસમાં વચનામૃતની પારાયણ પૂરી, 7 દિવસમાં વચનામૃતની પારાયણ પૂરી. ખૂબ વચનામૃતો કર્યા, ખૂબ વચનામૃત વાંચ્યા, ખૂબ વચનામૃતની દયા વાંચવા વડે કરી. પુરુષોત્તમ નારાયણનું ખૂબ ભજન કર્યું, જે વડે કર્યું, ખૂબ જ્ઞાન વધ્યું, મહારાજનો ખૂબ આશીર્વાદ મળ્યો. એમ આજે પણ આપણે વડતાલમાં દભાણવાળા સ્વામી શાસ્ત્રી હરિચંદાજી સ્વામી, અતિ પવિત્ર, પણ વચનામૃત તમે જુઓ, બપોરે જમીન તરત વચનામૃત હાથમાં લેવાનું. અથાણાવાળા સ્વામી છે, વચનામૃત અખંડ ચાલુ. ભુજમાં તો કાયદો છે, જેમાં પછી તરત જ બપોરે એક સભા થાય. મહાન સ્વામી હરિસ્વરૂપદાસજી સ્વામી, ભગવાન જેવા સંત, ઘનશ્યામ જીવનદાસજી સ્વામી, ધર્મકેશ્વર સ્વામી, નારાયણ શોકદાસ સ્વામી, માધવપ્રિયદાસજી સ્વામી, સમરસ બધા સંતો, રામકૃષ્ણદાસજી સ્વામી, એ વચનામૃતની કથા થવાની. એક નિયમનું વચનામૃત વંચાવવાનું, એક અંત પ્રકરણ 19નું વચનામૃત વંચાવવાનું. કાયમ 2 વચનામૃત વાંચી સભામાં જે કોઈ સંત હરિભક્ત બેઠા હોય એને પૂછે કે શું આવ્યું આજે. અને એટલા બધા સંતો ત્યાં વચનામૃતના અભ્યાસી છે, દરેકને વચનામૃત કંઠે. અમે ત્યાં પીપળાને ગયા ત્યારે ત્યાં જોગી સ્વામી હતા, 18ની સાલમાં. ત્યાં કેટલાય હરિભક્તોને વચનામૃત કંઠે, કોઈને 5, કોઈને 10, કોઈને 15, કોઈને 20. ત્યારે કહેવાનું શું છે કે આવા સમરસ સંતો આજે દ્વારિકામાં તપેશ્વરી સ્વામી, નારાયણ પ્રસાદ શાસ્ત્રી છે, પણ વચનામૃત પ્રથમ. લોજમાં તમે જુઓ, ચૈતનદાસજી સ્વામી છે, એક સાધુતાની મૂર્તિ જેવા સ્વામી, પણ વચનામૃતનો ચોપડો અખંડ ચાલુ. જ્યાં તમે જાઓ, ગઢપુર જાઓ, ધોળેરામાં હરજીવનદાસ સ્વામી છે, અતિ પવિત્ર સ્વામી, એમના ગુરુ હરિપ્રિયદાસ સ્વામી, એમના મેં દર્શન કરેલા, પણ વચનામૃત અખંડ ચાલુ. કારણ કે આ તો ધોળેરાનો દેશ છે. નિષ્કુળાનંદ સ્વામીના અદભુતાનંદ સ્વામી સમૃદ્ધિ અહીં રહી ગયા છે. તો એ નિષ્કુળાનંદ સ્વામીની જે ઈચ્છા હતી, અખંડ વચનામૃત ત્યાં પણ ચાલુ છે. જે દેશમાં જ્યાં જ્યાં જાઓ, વડતાલમાં જાઓ, અમદાવાદમાં જાઓ, તો ત્યાં પણ વચનામૃતની કથા ચાલુ છે. મોટા મોટા સંતો, રામકૃષ્ણાનંદ બ્રહ્મચારી ધ્યાની સ્વામી હતા, ખૂબ વચનામૃત કંઠે હતા. નંદનારાયણ દેવની પૂજામાં હતા. 108 વચનામૃતની પારાયણો એમને નંદનારાયણ દેવની સમીપમાં બેસીને કરેલી. 3 દિવસે વચનામૃતની પારાયણ પૂરી કરતા હતા. અખંડ હવારમાં લે વચનામૃત, સાંજે પૂરું કરે, સાંજ સુધી મૂકે નહીં. આવા સમરસ સંતો અમદાવાદ દેશમાં પણ હતા. આજે જેતલપુરમાં કૃષ્ણજીવનદાસજી સ્વામી છે, અતિવ્રત છે, પણ વચનામૃત હાથમાં જ લે. વચનામૃતની ખૂબ કથા. નાના નાના સંતો પણ આજે તમે જુઓ તો વચનામૃત અમારે ભૂદેવ સ્વામી છે, ચરાડવામાં મહાન છે, પણ રાત્રે નિયમ, સવારે વહેલા મંગળ આરતી થાય, હરિભક્તો બધા આવે, વચનામૃતની કથા થાય. બપોરે જેમાં પછી વચનામૃત. તો વચનામૃત આપણું જીવન છે. જે જગ્યાએ જ્યાં જ્યાં મેં જોયું, આજે મૂળીની અંદર તમે જુઓ, અતિ પવિત્ર સંતો છે. જોગી સ્વામી, રાધા મનોહર સ્વામી છે,
મોહન સ્વામી છે, તમે જુઓ એના જીવન જો ખબર પડે. પણ અખંડ વચનાવત ચાલુ, મૂળી મંદિરના સભા મંડપમાં પણ સંતો હરિભક્તો ભેગા થઈ વચનાવતની કથા તો એક વખત થવાની જ. તો આવું જે વચનાવત છે એ આપણે આપણા જીવનમાં ઉતારી અને એની જો કથા કરો, જે વડે કરી મહારાજ ખૂબ જ્ઞાન આપશે અને આવા સમર્થ મોટા મોટા જે સંતો છે એમનો ખૂબ આશીર્વાદ મળશે. અરે અહીંયા પણ મેં જોયું, હું જ્યાંથી અહીંયા આવ્યો છું દલ્લાસ મંદિરમાં સ્વામી જોડે છું, પણ બપોરે ઠાકોરજીમાં પછી અહીં નીચે ઠાકોરજી પાસે આવી અને નિયમના 2 વચન અમારા વિજ્ઞાન સ્વામી વાંચે અને પછી રણછોડ ભગત અન્ય પ્રકારનું 19નું વચનાથ વાંચે. દરરોજ બપોરે 3 વચનાથ કાયમ અહીં વંચાય છે. હું વચનાથ વાંચું એ જુદા, બીજી કથા થાય એ જુદી, પણ બપોરના તો વચનાથ નિયમસર વંચાય છે. એમ કંડારીમાં સ્વામી પોતે છે, ત્યાં પણ વચનાથની કથા ચાલુ. તો જ્યાં જ્યાં સંતો જ્યાં જ્યાં બિરાજે છે ત્યાં વચનાવત અખંડ ચાલુ છે. અને જે કંઈ આજે સુખ દેખાય છે, આનંદ છે, જ્ઞાન છે, એનું જો કોઈ કારણ હોય તો વચનાવત. રાજકોટ ગયો તો ગુરુકુળમાં દર્શન કર્યા હતા. ભગવાન જેવાથી પવિત્ર શાસ્ત્રીજી મારા ધર્મજીવનદાસજી સ્વામી એ વખતે બિરાજમાન હતા. અને એ જે ત્યાં સભા મંડપ, ત્યાં પણ સાંજે રવિવારની સભા હતી, વચનાવતની કથા થઈ અને પછી સ્વામીએ ખૂબ વાતો કરી અને પછી આરતી થઈ. અને એ બધા જે ગુરુકુળના બાળકો કેટલા પવિત્ર વન્ય અને દરેકના કપાળમાં તિલક ચાંદલો અને અષ્ટકો નિયમની કથા વાર્તા ધોઈને ભજન. એમ ત્યાં પણ તો દરેક જગ્યાએ રાજકોટ મંદિરમાં જુઓ, બોયડીવાળામાં તો પણ વચનાવત તો વંચાવવાનું જ. તો જે ધામમાં હું ગયો તો એવું જ આપણે દરેક હરિભક્તોને એ વિનંતી કે આવા ધામમાં મોટા મોટા સંતોને યાદ કર્યા, એનો જે સમાગમ કર્યો છે, એનો જે આશીર્વાદ મળ્યો છે, એ વડે કંઈક આપણને સુખ શાંતિ છે. પૈસેથી સુખ નથી. જો પૈસામાં સુખ હોત તો સ્વયંભૂ મનુ ચિત્રકેતુ રાજા રાજનો ત્યાગ કરીને શા માટે જંગલમાં જશે? પૈસામાં શાંતિ નથી. શાંતિ તો સંતોની પાસે અને ભગવાનના સ્વરૂપમાં, ભગવાનની મૂર્તિમાં, ભગવાનના ચરણમાં અને સંતોની પાસે જ શાંતિ છે. તો આવો સત્સંગનો જે જોગ મળ્યો છે એને દિન પ્રતિદિન વધારવો હોય તો કથા વાતનો અભ્યાસ. ઘરે તમે જાઓ, રાત્રે એક વચનાથ વાંચવાનો નિયમ લો. બહેનો ભાઈઓ બધા ભણેલા છો, ગુજરાતીમાં હવે વચનાથ છે અને ઇંગ્લિશમાં પણ છપાવવાની વાત ચાલે છે. તો આવા જે વચનાવતો છે, તમારા બાળકો ગુજરાતી ન ભણતા હોય તો ઇંગ્લિશમાં પણ એમને વચનાવત શિક્ષાપત્તિ આપો, ખબર પડે કે સત્સંગ શું છે. આવો જે સત્સંગ મળ્યો છે એને ખૂબ જીવનમાં ઉતારજો, જે વડે કરી સ્વામિનારાયણ ભગવાન ખૂબ રાજી થઈ છે. અને આવા સંતો જે બ્રહ્મનિષ્ઠ છે એ ખૂબ આશીર્વાદ આપશે. અને જેને જેને ભગવાનને સંતનો આશીર્વાદ મળ્યો છે એ આ લોકને પરલોકમાં ખૂબ સુખી થયા. 58ના વચનામાં લખ્યું મહારાજે, ભગવાનને ભગવાનના સંત રાજી થાય, રંગ કોઈ રાજા થાય. એના માથે ગમે એવું વિઘ્ન આવનારો હોય તો ચાલ્યું જાય છે. આવા ભગવાનના સંતના રાજીપાનું આશીર્વાદનું ફળ છે. અને એ આશીર્વાદ મોટા સંતો એમ વાત કરતા 7 પેઢી સુધી ટકે છે. માટે ભગવાનના સંતોના ખૂબ ખૂબ આશીર્વાદ મેળવવા આજે સત્સંગમાં પરમાત્મા પ્રત્યક્ષ બિરાજે છે. અને જેને જેને ભગવાનના ભક્તનો સંતનો અભાવ આવ્યો છે એ મોટી મોટી પદવી થકી પડી ગયા છે. માટે શિલાના 12ના વચનમાં મારે લખ્યું કે જેને ભગવાનના ભક્તનો, ભગવાનના સંતનો જેને અભાવ આવ્યો છે એને હડકાયા શ્વાન જેવો જાણો. માટે જીવનમાં કોઈ દિવસ હાથ જોડીને તમને વિનંતી કરું છું, કોઈ દિવસ કોઈ પણ સંતનો, કોઈ પણ હરિભક્તનો અભાવ ઉગણ નહીં લેવો. આ તો સ્વામિનારાયણના છે. જુઓ તો ખરા એના કપાળમાં સ્વામિનારાયણનો તિલક ચાંદલો છે. એની ડોખામી નજર કરો, સ્વામિનારાયણની વરમાળા કંઠી છે પ્રસાદીની. તો તુલસીદાસજી મહાત્મા એમ કે છે, તુલસી જાકે મુખન છે ભૂલે નીકળે રામ, તાકે પક્કી પહેન્યા મેરે તનકી શામ. એમ આ કળિયુગમાં આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, એનો ભજન કરનારો, એનો કોઈ સંત, એનો કોઈ સત્સંગી, કોઈ બેન મળે ક્યાંથી? તો આપણા ચરણનું ચામડું ઉતારીને આપી દે તો પણ ઓછું છે. અને મહારાજે ત્યાં સુધી વચનાંતમાં લખ્યું, ભગવાનના સંતની, ભગવાનના ભક્તની સેવા બહુ મોટા પુણ્યવાળાને મળે, થોડા પુણ્યવાળાને મળે નહીં. અને વડતાલના 5નામાં લખ્યું, 100 જન્મની કસર ટાળવી હોય તો 1 જન્મે ટળે. જેમ ભગવાનને 5 રૂપિયાનો ખર્ચ કરો છો એમ ભગવાનના જે ભક્ત, ભગવાનના જે સંત એને રૂપિયા ખર્ચ કરો. જેમ ભગવાનની માનસી પૂજા કરો છો એમ ભગવાનના જે ભક્ત, ભગવાનના સંત પણ પ્રસાદી વડે કરીને પરમાત્માને